રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આમંત્રિત આજની પ્રેસ કોન્ફરન્સમાં અમારી વચ્ચે ઉપસ્થિત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ વરિષ્ઠ આગેવાન માનનીય લલિતભાઈ કથગરા, રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય અતુલભાઈ રાજાણી, દવે સાહેબ, લાખાણીભાઈ સહિત અહીંયા ઉપસ્થિત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના સાથીઓનું હૃદયપૂર્વક સ્વાગત. મિત્રો, આપણે સૌએ ઘટનાના સાક્ષી છીએ. 25 મે અને શનિવારના રોજ રાજકોટના હૃદયસમા વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદેસર ધમધમતા ટીઆરપી ગેમ ઝોનની અંદર આગની ગમખ્વાર ઘટનાએ કેટલી જિંદગીઓના જીવનદીપ અકાળે મુરઝાવી દીધા. એ ગમખ્વાર ઘટનામાં આજ પર્યંત જે સત્તાવાર મૃત્યુનો આંક ઘોષિત કરવામાં આવ્યો છે માત્ર 28 લોકોનો છે. પણ બનાવના અડધો કલાક પર્યંત રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને આગેવાન કાર્યકર્તાઓની ફોજ બચાવ અને રાહત કામગીરીમાં વ્યવસ્થામાં મદદરૂપ થવા માટે ત્યાં ખડે પગે હતી. અંદાજિત રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી હું પોતે અને અમારા બધા જ આગેવાનો બનાવના સ્થળે સિવિલ હોસ્પિટલમાં પીડિત પરિવારોની મુલાકાત અને PM રૂમ સુધી મેં પોતે મુલાકાત લઈ અને હૃદય દ્રવી ઉઠે, હૃદય ચિરાય એવા ભયાનક દ્રશ્યોના તાજના સાક્ષી બન્યા છીએ. મારે આપના મારફત રાજ્ય સરકારનું ધ્યાન દોરવું છે. સત્તાવાર મૃત્યુઆંક તો 28 અટકાવી દેવામાં આવ્યો છે, ક્યાંય સત્યને છુપાવવાનો પ્રયાસ થયો છે. પણ બનાવના સ્થળે બનાવ બન્યો ત્યારથી હાજર, પેલા મૃતદેહને બહાર કાઢ્યો ત્યારથી આજ પર્યંત જે સેવામાં જોડાયેલા લોકો હતા, 28 મૃતદેહો સિવિલ હોસ્પિટલ સુધી પહોંચ્યા. પહેલા 5 મૃતદેહો મારા જાણવામાં આવ્યા મુજબ ખૂબ નજીકની ખાનગી હોસ્પિટલ, કદાચ ટ્રિનિટી હોસ્પિટલ હતી, ત્યાં 5 મૃતદેહોને પહોંચાડવામાં આવ્યા હતા. રાત્રે 11:30 સુમારે જ્યારે મેં પોતે સ્થળની મુલાકાત લીધી અને એ ગેમ ઝોનના કાટમાળની નીચે બચાવ કામગીરી શરૂ હતી, એવા કાર્યકર્તાઓના મુખે નજરે જોયું છે કે અંદાજિત 3 જેટલા મૃતદેહો હજુ પણ કાટમાળ નીચે દબાયેલા હતા અને સળગી ગયા હતા. 26 તારીખે સવાર એટલે બનાવના બીજા દિવસે સવારે 6 થી 2 વાગ્યા સુધીની બચાવ અને રાહત કામગીરીની ટીમ દ્વારા જે અનધિકૃત રીતે જાણવાનો પ્રયાસ થયો, સવારની શિફ્ટમાં 5 જેટલા મૃતદેહના અવશેષોને હસ્તગત કરી અને સિવિલ હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા. બીજા દિવસે એટલે કે 26 તારીખે બપોર પછી માનની કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહભાઈ, કોંગ્રેસ પક્ષના નેતા માનની અમિતભાઈ અને અમે આગેવાનો બનાવ સ્થળની મુલાકાત લેવા ગયા. ત્યારે પણ આ મીડિયાના મિત્રો સાક્ષી છો કે બપોરે 2 થી 7 વચ્ચે એટલે કે બીજી શિફ્ટની અંદર અમે જ્યારે પહોંચ્યા ત્યારે બીજો મૃતદેહ એના અવશેષો પ્રાપ્ત થયા હતા. જાણવા મળ્યું છે કે ગઈકાલે પણ એક મૃતદેહના અવશેષો ફરી પ્રાપ્ત થયા. આમ અંદાજિત 44 જેટલા ડેડ બોડી અથવા તો એના અવશેષો પ્રાપ્ત થયા હોવાનું સત્તાવાર અને બિન સત્તાવાર રીતે જાણવા મળી રહ્યું છે. જે ગુમસુદા લોકોના આંકડા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એમાંય વિસંગતતાઓ છે. સિવિલ હોસ્પિટલમાં જેમણે PM કર્યું એવા સિવિલ સર્જન, એમ્સના સત્તાધિકારીઓ કે ખાનગી હોસ્પિટલો દ્વારા એની હોસ્પિટલમાં કેટલા લોકો, કેટલા મૃતદેહો આવ્યા, કેટલા અવશેષો આવ્યા, એ પૈકી કેટલાના PM કરવામાં આવ્યા, કેટલાના સાયન્ટિફિક રિસર્ચ માટેથી નમૂના લેવામાં આવ્યા, એના આંકડાઓ આજ પર્યંત પ્રસિદ્ધ કર્યા નથી. અને જ્યારે એ સવાલ ઉઠાવવામાં આવે તો સિવિલ હોસ્પિટલના સર્જન
પોલીસ કમિશનર અને કલેક્ટર પાસે મોકલે છે, કલેક્ટર પોલીસ કમિશનર પાસે મોકલે છે, પોલીસ કમિશનર સિવિલ સર્જન, અને મને લાગે છે કે આ ત્રણેય વિભાગ એકબીજા વચ્ચે સત્યને છુપાવવા માટે સંતા કુકડી રહ્યા છે. મિસિંગના આંકડાઓ જે સત્તાવાર રીતે પ્રસિદ્ધ કરવામાં આવ્યા, એમાં પોલીસ વિભાગ દ્વારા 28 લોકોને ગુમ જાહેર કરવામાં આવ્યા છે, જ્યારે કલેક્ટર વિભાગ દ્વારા 33 જેટલા લોકોને ગુમ થયેલા નોંધવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. સવાલ સિવિલ હોસ્પિટલ, એમ્સ કે ખાનગી હોસ્પિટલમાં પહોંચાયેલા મૃતક અને તેના અવશેષોના પીએમ પછી પણ સાચો આંકડો પ્રસિદ્ધ કરવામાં સિવિલ સર્જન કેમ ખચકાટ અનુભવે છે કે કોના દબાણ નીચે સત્યને છુપાવવા માંગે છે? ગુજરાતના જનજનના મનમાં આવે સવાલ. જ્વલનશીલ પદાર્થોના કારણે બનાવના સ્થળે અંદાજિત 3000 સેલ્સિયસ ડિગ્રી જેટલું ઊંચું તાપમાન હોવાની સંભાવના સીટના વડાએ જે કાલે નિવેદન આપ્યું એમાં કરી છે. અને 3000 સેલ્સિયસ જેવા ઊંચા તાપમાને જે મેડિકલ એક્સપર્ટ છે, કોઈ પણ શરીર એ ટકી શકે નહીં. બનાવના સ્થળે વાતાનુકૂલિત ડોમ હોવાના કારણે વેન્ટિલેશન વ્યવસ્થાનો અભાવ હતો, એટલે ગુંગળામણના કારણે પણ ઘણા ભૂલકાઓ મૃત્યુ પામ્યા હોવાની સંભાવના છે. બનાવના સ્થળે ઇમરજન્સી એક્ઝિટનો અભાવ હોવાના કારણે આ ભભૂકેલી આગમાં લગભગ ત્યાં હાજર હતા એ પૈકી નહિવત લોકો પોતાની જાતને બચાવવામાં સફળ થયા હોય એવું લાગી રહ્યું છે. ઊંચા તાપમાનના કારણે ઘણા ભૂલકાઓ આગમાં ખાક થઈ ગયા હોવાની સંભાવના છે. હાડપિંજર સહિત સંપૂર્ણ શરીર રાખ થયા હોવાની સંભાવના છે. માત્ર અસ્થિ સ્વરૂપ અવશેષો જ હવે પ્રાપ્ત થાય એવી સંભાવનાઓ વચ્ચે કેટલાય માતાઓએ ભૂલકાઓને ગુમાવ્યા હશે, કેટલાય ભૂલકાઓએ મા બાપને ગુમાવ્યા હશે. તો આ મોતના તાંડવમાં જે બિચારા ગુજરાતીઓ હોમાયા શું, એના પરિવારને એના વાલસોયાનું મોઢું જોવાનું તો અવસર ન મળ્યો, એના શરીરને અગ્નિદાહ દેવાનું તો અવસર ન મળ્યો, એ અસ્થિઓને ગંગામાં પધરાવવા માટેની તક પણ સરકાર પાસેથી નહીં મળે. એ સીધી રીતે સવાલ. મારી આપના મારફત સરકારને કોઈ પણ ઘટના એમાંથી સરકારે ધડો લેવો જોઈએ. ભવિષ્યમાં આવા બનાવોને રોકવા માટે પારદર્શી રીતે સત્યને ઉજાગર કરે. ગઈકાલે પણ કીધું હતું કે 20 વર્ષનો ગુજરાત સરકારનો ટ્રેક રેકર્ડ રહ્યો છે કે સત્યને છુપાવવા માટે સીટ નામના કાયદાકીય શસ્ત્રનો હંમેશા દુરુપયોગ થતો આવ્યો છે. આ વખત સીટ એ સત્યને ઉજાગર કરશે, વહેલું ઉજાગર કરશે અને જવાબદાર એવા તમામ ગુનેગારોને વેપારીમાં નામ પણ નોંધશે. માછલા મારીને સંતોષ નહીં, મગરમચ્છોને પણ જેલની સલાખો પાછળ ધકેલવાની સખત કાર્યવાહી કરશે. અને આપના મારફત સરકારને કમસે કમ આ ઘટનાનો ભોગ બનેલા જે હતભાગી પરિવારો છે એના વાલસોયાઓના મૃતદેહ નહીં મળે, અવશેષો નહીં મળે, તો એના અસ્થિને ગંગામાં પધરાવવા માટેનું માટે આ ગેમ ઝોનમાં બનાવના દિવસે ગેમ ઝોન અને એની આજુબાજુના વિસ્તારમાં જેટલા પણ કાર્યરત હતા એવા સીસીટીવી ડીવીઆરના રેકોર્ડ તાત્કાલિક કોર્ટ કમિશન અને સીટ દ્વારા કબજે કરવા જોઈએ. એ ગેમ ઝોનનું પાર્કિંગ અને આજુબાજુમાં જે બિનવારસી વાહનો આજ પર્યંત હજુ પડ્યા હોય તો લોકમુખે ચર્ચાયેલું છે. આવા તમામ બિનવારસી વાહનો એની નોંધ કરી અને આ બનાવનો ભોગ તો નથી બન્યા ને એની ખાતરી કરવી. આ ગેમ ઝોનમાં જે તે દિવસે વેકેશનની અંદર શનિ રવિ રજાના દિવસો હતા અને 99 રૂપિયાની ડિસ્કાઉન્ટ સ્કીમથી કેટલાય ગરીબ મધ્યમ વર્ગીય પરિવારો એ બાળકો ગેમ ઝોનમાં ક્યાંય
રમત રમવા માટે આવ્યા ત્યારે ભારી સંખ્યાના કારણે કર્મચારીઓની સંખ્યા પણ પૂરતા પ્રમાણમાં હોવી ત્યારે ન્યાયપાલિકાની નિગરાની નીચે સીટે આમાં કુલ કેટલા કર્મચારીઓ હતા અને બનાવના દિવસે પૈકી કેટલા કર્મચારીઓ ત્યાં હાજર હતા એની ખાતરી કરવી આવશ્યક છે, કારણ કે કેટલાય વાલીઓ એના પુલકાઓ રાજકોટમાં નોકરી કરી રહ્યા છે, ક્યાં નોકરી કરી રહ્યા છે એની પણ ખબર નહીં હોય અને સમય વીતે જ્યારે એના સ્વજનનો સંપર્ક નહીં થાય ત્યાં સુધીમાં ઘણું થયું. એટલે આવા કર્મચારીઓ, કુલ કર્મચારી અને એ પૈકી હાજર કર્મચારીઓની યાદી પણ ઉપલબ્ધ થવી. આ બનાવના સ્થળે સરકારે બિનઅધિકૃત એ જે ડેથ ઝોન હતો એ પુરાવાઓને નાશ કરવા માટે એ અવશેષો મેળવવાની વાત આગળ કરી અને સવાર સુધીમાં તો આખો માછડો ધ્વસ્ત કરી દીધો. કાંઈ વાંધો નહીં, આ માછડો ધ્વસ્ત કરી દીધો, પણ આનો જે ભંગાર છે, આ કાટમાળ છે અને ત્યાંથી જે ધૂળ ભેગી કરવામાં આવી છે, આ ધૂળનું પણ સાયન્ટિફિક પૃથ્થકરણ માટે કોર્ટ કસ્ટડી કરવી જોઈએ. આવા બધા જ અવશેષોનો નાશ ન થાય નામદાર કોર્ટની નિગરાનીમાં સીટ દ્વારા કાર્યવાહી થાય. આ બનાવના દિવસે કેટલાય લોકો જીવન બચાવવામાં સફળ થયા છે. આવા જે તાજના સાક્ષીઓ છે એ તાજના સાક્ષીઓના નિવેદન લઈ બનાવના ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર, ફર્સ્ટ ફ્લોર ઉપર અને સેકન્ડ ફ્લોર ઉપર હતા એ સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ થાય એવી આપના મારફતનું સરકારને વિનંતી. ખાનગી અને સરકારી દવાખાને જે પહોંચેલા મૃતદેહો અને અવશેષો છે એની ખાતરી કરી અને કુલ કેટલા અવશેષો આપણે મેળવી શક્યા છીએ એની પણ ખાતરી કરવી આવશ્યક લાગે છે. મૂળ જે વાત છે, બનાવના દિવસથી સંભવિત રાજકોટ પ્રવાસે આવેલા હોય એવા અને હાલ પર્યત ગુમ હોય એવા તમામ સમગ્ર રાજ્યમાં નોંધાયેલા ફરિયાદના આંકડાઓને પણ ધ્યાને લેવા આવશ્યક બને છે. આપણે જોઈએ છે કે માત્ર રાજકોટ શહેરના ભૂલકાઓ પરિવારો ભોગ નથી બન્યા, રાજકોટ જિલ્લા અને આજુબાજુના સૌરાષ્ટ્રભરમાંથી કેટલાય હતભાગીઓ રમત રમવા આવ્યા હતા અને આ કરુણાતિકાનો ભોગ બની ગયા છે. તો આ બનાવના દિવસે રાજકોટ પ્રવાસે આવેલા હોય અને હાલ પર્યત ગુમ હોય એવા સમગ્ર ગુજરાતમાં નોંધાયેલા આંકડાઓને પણ ધ્યાનમાં લઈ ક્યાંય સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ થવો જોઈએ. સરકાર મને લાગે છે કે જ્યારે આવી કરુણ ઘટનાઓ બને ત્યારે સત્ય ઉપર પડદો પાડવાનો પ્રયાસ કરે છે, પણ કોંગ્રેસ પક્ષ નક્કી કર્યું છે રાજનીતિ માટેના 100 અવસરો અલગ અલગ કરતા હોય છે. આ રાજનીતિનો વિષય નથી. લોકોના જીવનને બચાવવા માટે વિપક્ષ આ લડાઈને અંજામ સુધી લઈ જવાનું. એટલે અમે આપના મારફત ગુજરાતના જનજન સુધી, ગુજરાતના જનજનનો અવાજ કોંગ્રેસના માધ્યમથી સરકાર સુધી પહોંચે એના માટે આજે અમે એક હેલ્પલાઇન નંબર પણ પ્રસિદ્ધ કરવાના છીએ અને આ હેલ્પલાઇન નંબર મારફત સમગ્ર ગુજરાતમાં બનાવના દિવસથી આજ પર્યત રાજકોટ પ્રવાસે આવેલા હોય અને આજ પર્યત જેનો સંપર્ક ન થતો હોય, જેઓ ગુમ થયા હોય એવા લોકોની જાણ અમારા આ હેલ્પલાઇન નંબરથી અમારા સુધી પહોંચશે તો જરૂર સરકાર, ન્યાયપાલિકા અને સીટ સુધી એ સત્યને પહોંચાડવાનો પ્રયાસ કરશું. માટે અમે આજે આ હેલ્પલાઇન નંબર આપ સૌની વચ્ચે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ અને અમારી ખૂબ નાની એવી વિનંતી છે કે રાજકોટના ગેમ ઝોનમાં બનેલ કરુણ દુર્ઘટનામાં તારીખ 25 મે અને શનિવારથી હાલ પર્યંત મૃતકોની ઓળખ થઈ નથી અથવા હજુય ગુમ છે તેવા તમામ પરિવારોને મદદરૂપ બનવા કોંગ્રેસ પક્ષ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવે છે. હેલ્પલાઇન ફોર મિસિંગ લાઈફ, હેલ્પલાઇન ફોર મિસિંગ લાઈફ. આ સંપર્ક નંબર એ ગુમસુદા જિંદગીઓને શોધવા માટેનો કોંગ્રેસનો નમ્ર પ્રયાસ છે અને અમારા રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને બનાવના સ્થળે બનાવ બન્યો ત્યારના અડધો કલાક ફરિયાદથી સમગ્ર
બનાવ દરમિયાન સવારે 5 વાગ્યા સુધી આપ સૌની સાક્ષીએ બનાવના સ્થળે હાજર હતા એવા અતુલભાઈ રાજાણી, એમનો નંબર છે 9979900100. ફરીથી આપના મારફતે ગુજરાતના જન સુધી સત્યને ઉજાગર કરવાનો સંદેશો પહોંચે એટલા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા એક હેલ્પલાઇન ફોર મિસિંગ લાઈફ નામનો નંબર અમે પ્રસિદ્ધ કરી રહ્યા છીએ. શહેર કોંગ્રેસના પ્રમુખ અતુલભાઈ રાજાણી એક જવાબદાર વ્યક્તિ તરીકે એમનો પોતાનો નંબર, કાયમી નંબર 99700100. આ હેલ્પલાઇન નંબર ઉપર રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાંથી બનાવના દિવસથી આજ પર્યંત જે પરિવારો રાજકોટ અથવા સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા હોય અને એમનો સંપર્ક ન થતો હોય, ગુમસુદા હોય, તો આ તમામ લોકોની વિગતે જાણકારી આ નંબર ઉપર પહોંચાડવા માટે હું ગુજરાતના જનજનોને ફરીથી આપના મારફત સરકાર સત્ય સુધી પહોંચે. શરીર, મૃતદેહ, એના અવશેષો પરિવાર સુધી ન પહોંચ્યા તો બાપ પણ કમસે કમ એના અસ્થિ ગંગા સુધી માં ગંગાની ગોદમાં પધરાવવા માટે તક જે પીડિત પરિવારો છે તે પ્રાપ્ત થાય એ માટે સરકાર સકારાત્મક અભિગમ સાથે આગળ વધી. અને આ બનાવમાં ગઈકાલે પણ અમે પ્રેસ કોન્ફરન્સ કરી અને માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહભાઈ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિતભાઈ અને આગેવાનો સરકારની સામે સવાલો ઉઠાવ્યા. સરકારને કીધું કે આ મોતના તાંડવ માટે મોકળું મેદાન આપનારા એવા તમામ લોકો એનું એફઆરઆઈમાં નામ નોંધાવવું જોઈએ, હાથકડીઓ પહેરીને જેલમાં ધકેલાવા જોઈએ, ન્યાયના કઠેરામાં અદબ પાડીને ઉભા રાખવા જોઈએ અને જે કોઈએ ગુનો કર્યો છે એવા તમામ લોકો એને ખુલ્લા પાડવા જોઈએ. પણ આજે 24 કલાક કરતા વધુ સમય વીતી ગયો. માછલા મારી અને સરકારે સંતોષ વ્યક્ત કર્યો છે. મોટા માથાઓની માત્ર બદલી કરી અને લોકોના ગુસ્સાને ઠારવાનો પ્રયાસ કર્યો છે. આ બદલી એ પર્યાપ્ત પગલાં નથી. ત્યારે આ વિશે અમારા પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને અમારા સ્થાનિક વરિષ્ઠ આગેવાન ધારાસભ્ય માનનીય લલિતભાઈ પછી પ્રશ્નોત્તરી કરી આજે જે દર્દનાક ઘટના બની છે, જેની કોઈ શબ્દોમાં આપણે વાત ન કરી શકી, એ ઘટનામાં જે રીતે સરકાર રૂટીન સામાન્ય રીતે લેવાતા પગલાઓ લઈ રહી છે અને જેમ મોરબીનો મચ્છુ ડેમ હોય, પછી હરણીના ડેમની અંદર ઉડકીની અંદર બનેલો બનાવ હોય, સુરતનો બનાવ હોય, એ જ રીતે રાજકોટમાં બદલી અને માત્ર બદલી કરીને અને નાના નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને એસઆઈટીની રચના કરીને સરકાર શું કરવા માંગે છે એ તમને લોકોને સ્પષ્ટ દેખાઈ આવે છે કે સરકારનો જો ઈરાદો હોય તો એને શું કરવું જોઈએ. તમે નહીં, કોર્ટે કીધું કે આમાં કમિશનરનું નામ કેમ નથી. આ હું નથી કેતો, ગુજરાતની હાઈકોર્ટના જજ કહે તો હજી સરકારને કેના શબ્દોથી ઉઠવાનું એ પ્રશ્ન કોંગ્રેસ પૂછી રહી છે કે આવતી ભયાનક ઘટનાની અંદર અને અક્ષમ્ય બેદરકારી પછી જે સ્થળે 4 વર્ષથી આ ગેમ ઝોન ચાલતું હોય, કોઈ પણ જાતની પરમિશન ન હોય, જીવીનું કનેક્શન મળી જતું હોય, એક્ઝિટ ના હોય, ખાલી ઇનસાઇડ જ હોય, એક પણ જગ્યાએ વેન્ટિલેશન ન હોય, આવી જે સ્થિતિમાં 4 વર્ષ ચાલવા દીધા પછી
જે અધિકારીઓની નજર નીચે ચાલ્યું હોય, જ્યાં પદાધિકારીઓ અવારનવાર જતા હોય, તો નાનો કર્મચારીને તમે સસ્પેન્ડ કરીને શું મેસેજ દેવા માંગો છો? એ મારે સરકારશ્રીને સવાલ કરવો છે આપના મારફત. અમારી સ્પષ્ટ માંગ છે કે જેના આધારે તમે આ રાજકોટની 18 લાખની પબ્લિકને છોડીને જાઓ છો, એ બંને કમિશનર કોર્પોરેશનના હોય કે પોલીસ કમિશનર હોય, એના ભરોસે તમે એના અધિકારીઓ કામ કરતા હોય, એના ભરોસે તમે રાજકોટની 18 લાખ પબ્લિકને છોડીને જાઓ છો. એ પબ્લિકના વડા એના 4 વર્ષ સુધી એ શું કરતા હતા? કાલે પરેશભાઈ જે વાત કરી, વાત મને બહુ ગમી છે કે અત્યારે જે આઈએસ ઓફિસર છે એ એડમિનિસ્ટ્રેટર નથી, એ માત્ર ઇવેન્ટ મેનેજર થઈ ગયા છે. કે જે ઇવેન્ટ મેનેજર છે એનું એફઆરઆઈ માં નામ કેમ નથી, એ કોંગ્રેસ સ્પષ્ટ માગણી કરે છે. અને જો તમે નાના નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરીને આ વાતને, આ બનાવને, અને આ જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એના હૃદય સાથે, એના દિલ સાથે, એની લાગણી સાથે અને આખા સમગ્ર રાજકોટની લાગણી સાથે ચેડા કરશો, તો એ પરિવારના લોકોને સાથે રાખીને જ્યાં સુધી ઉચ્ચ અધિકારીઓના નામ એફઆરઆઈ માં નહીં આવે, ત્યાં જરૂર પડશે તો અમે આવતા દિવસોમાં એ પરિવારને સાથે રાખીને જે તે જગ્યાએ રજૂઆતથી આગળ ગાંધી ચિંતે માર્ગે જરૂર પડશે તો આંદોલન પણ કરશું. અને આ પરિવારો, જે હતભાગી પરિવારો જેને પોતાના સ્વજનો ગુમાવ્યા છે, એ બધાની સાથે, અને જે મિસિંગ છે, જેને પોતાના સ્વજનોને ગોતી રહ્યા છે, એની મદદરૂપ થવા માટે કોંગ્રેસ પાર્ટી એની સાથે ઊભી રહેવાની છે. આ વાત તમને કરવાની હતી અને એ અનુસંધાને અત્યારે આપણે મળેલા છે. લલિત કાકા, જે રાજકોટના ટાઉન પ્લાનિંગ ઓફિસર છે સાગઠિયા, 7 વર્ષથી એક જ પોસ્ટ ઉપર, 6 વર્ષ ઇન્ચાર્જમાં ચાલ્યા, 1 વર્ષથી ચાર્જમાં પોતે આવી ગયા છે અને માત્ર એને પાસેથી ચાર્જ લેવાયો. ખરેખર એની ઉપર ભ્રષ્ટાચારથી માંડી અનેક આરોપો થઈ પણ ચૂક્યા છે, છતાં પણ સરકારની આ નીતિ. અમે તો ત્યાંથી આગળ અમે એમ કહી છીએ કે કમિશનર શું કામ નહીં? અમે નીચેના લેવલની વાત, સાગઠિયા હોય કે XYZ જે અધિકારીઓ હોય, તમામ અધિકારીઓ કમિશનરની નીચે કામ કરે છે. અને કમિશનર 4 વર્ષ સુધી જો રાજકોટ શહેરમાં આવડો મોટો ગેપ જો હાલતો હોય તો તમે એકવાર દાખલો બેસાડો ને. અમે એમ જ કહીએ છીએ કે આ રાજકોટનો બનાવ એ છેલ્લો હોવો જોઈએ, અને એવો દાખલો બેસાડો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાની, કોઈ પણ પરમિશન વગર કામ કરવાની હિંમત ન થાય, અને કોઈને આવા કામગીરી ચાલુ રાખવા દેવાની હિંમત ન થાય, એવો દાખલો બેસાડો, એવી અમારા વિનંતી છે આપના માટે. થેન્ક યુ. તમારી તમારી સાથે જે ભાજપમાંથી ઉમેદવાર હતા પુરુષોત્તમભાઈ રૂપાલ ક્યાંય દેખાયા નથી. આટલી મોટી ઘટના રાજકોટ કેવું છે? સોશિયલ મીડિયામાં પણ એમની ટીકા થઈ રહી છે. હું કોઈની વ્યક્તિગત ટીકા ટિપ્પણીને પડાવવા માંગતો નથી, પણ જાહેર જીવનના કાર્યકર્તાઓ જ્યારે લોકો માથે આફત આવે ત્યારે આડા ઉભા રહી, એ સાચા કાર્યકર્તાઓ અને અપેક્ષા રાખે છે કે જ્યારે લોકો ઉપર આફત આવે ત્યારે જાહેર જીવનના નાના મોટા ભાઈ કાર્યકર્તાઓ સૌ કામ કરતા પણ લોકોના દુઃખમાં પહોંચીદાર સેવા કે દુઃખને ઘટાડવા, એમાં મદદરૂપ કરવામાં બને એટલા વહેલી. લોકો અત્યારે સોશિયલ મીડિયામાં એવા સવાલો પૂછી રહ્યા છે કે મત જોતા હતા ત્યારે તો ડેલી આવ્યા, અત્યારે રાજકોટ માથે આવી ઘાત છે ને ભાઈ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. 20 વર્ષનું ગુજરાત સાક્ષી છે કે મત માંગવા માટે લોકોને ભરમાવવા, ભોળવવા, સરકારી તંત્રનો દુરુપયોગ
ઉપયોગ કરનારા લોકો જ્યારે આફત આવી ત્યારે એ લોકો બન્યા છે. અને એ જ ઘટનાનું પુનરાવર્તન રાજકોટમાં પણ છે. 4 વર્ષની મોતનો માંડવો જે રાજકોટમાં બિનઅધિકૃત રીતે ઊભો હતો એને રોકવામાં, એને તોડવામાં, એના ઉપર નિયંત્રણ કસવામાં અધિકારીઓ અને પદાધિકારીઓ નિષ્ફળ નીવડ્યા અને જ્યારે ભૂલકાઓ આ ઘટનાનો ભોગ બન્યા ત્યારે કેટલાય લોકો પોતાનું મોઢું છુપાવી રહ્યા છે, કેટલાય લોકો પોતાના જવાબદારી ચૂકી રહ્યા. માટે કોંગ્રેસ પક્ષ તો આ લડાઈને અંજામ સુધી લઈ જવાનો છે, પણ જાહેર કાર્યકર્તા તરીકે અમે સૌ રાજકારણથી ઉપર મૂક્યું દરેક પીડિત પરિવારને ન્યાય મળે અને ભવિષ્યમાં ગુજરાતના ભૂલકાઓનો ભોગ ન લેવાય એવી વ્યવસ્થા બનાવવા લડાઈને આગળ મુખ્ય ભાગીદાર આ તમારા પ્રશ્નનો જવાબ આપો બોલ્યો. રાજકોટમાંથી પહેલી વખત લોકશાહીમાં ઇલેક્ટેડ પર્સન તરીકે માનનીય વડાપ્રધાન શ્રી પહેલી ચૂંટણી રાજકોટમાંથી લડ્યા હતા અને આ જ વિસ્તારમાંથી રાજકોટની પ્રજાએ હું એક રાજકોટ વાસી તરીકે વાત કરી રહ્યો છું. 50 વર્ષથી રાજકોટમાં રહું છું. રાજકોટ વાસી તરીકે મોદી સાહેબે પણ અહીંથી મત લીધા છે અને પહેલી વાર ધારાસભ્ય તરીકે રાજકોટમાંથી થયા છે. તો આજે માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબને પણ મારી હાથ જોડી વિનંતી છે કે રાજકોટ ઉપર આપ ફાઈટો જે સાહેબ એક રેલી આપની કેન્સલ કરી રાજકોટના દિલને ટચ કરવા તો કમ સે કમ આવો સાહેબ કે રાજકોટ વાસી તરીકે હું કહું છું. તમે પરસોત્તમભાઈ ની વાત કરો છો, હું મોદી સાહેબ ની વાત કરું છું કે મોદી સાહેબ પણ પેલા અહીંયા રાજકોટ થી જ ચૂંટાયા છે. દલિતભાઈ, એક મહત્વનો પ્રશ્ન. 3 દિવસ બાદ પ્રથમ વખત પરસોત્તમ રૂપાલા અત્યારે સિવિલે પહોંચ્યા છે. શું અત્યાર સુધી યાદ નહોતી આવી? એમના વિશે હું કાંઈ એટલા માટે નહીં કરું કે અંગતની મારે તો મોદી સાહેબે પણ હજી નથી લીધા. પરસોત્તમભાઈની વાત તો ક્યાં રહી? પરસોત્તમ રૂપાલા ચૂંટણી મોદી સાહેબ આઈટી મત લઈ ગયા મોટાભાઈ. ચૂંટણી સમયે મોદી સાહેબ આઈટી રૂપાલા ચૂંટાયા. બેઠકો કરતા, મોદી મિટિંગો સાહેબ આઈટી કરતા. ચૂંટાયા. આભાર મિત્રો. આપ સૌ